ફિરકી નો કોથળો ભરાઈ ગયો આખો માં બારી ફિરકી બોબિન બતાવી દો આ ડીકી ભરીને બોબિન છે તમે ચેક કરો સુપર સાંકળા 8 HP જાતા થાને એમાંથી કઈક બાંધવાનું થયું ઓલા કોઈ દેખાતા નથી પાછા ઘર બાજુ જાય છે હું થયું જોવું પડશે હવે આ જો આયા જ ઉભેલા છે એ નથી ભાઈ તો હું ગમે એ ફાંકા મારશો ગોળીની અવાજ નથી ખૂટતી આ ગોળીઓ ખોટું બોલમાં રોયો તો નહીં ભાઈ પકડ લ્યો સાળો પકડ સૈયદપુરા કરીને છે ભાગળ સૈયદપુરાની સંગ્રામપુરા કરીને છે ભાગળ ઉત્તરાયણ આવી ગઈ હવે અમે બધા ઉત્તરાયણની તૈયારીમાં ચાલી અહીંયા ફિરકી નો કોથળો ભરાઈ ગયો આખો માં બારી ફિરકી બોબિન બતાવી દો આ ડીકી ભરીને બોબિન છે તમે ચેક કરો સુપર સાંકળા 8 HP જોવે મળી જાય રસ્તામાં જોઈએ હવે આગળ જાતા થાને એમાંથી કઈક બાંધવાનું થયું ઓલા કોઈ દેખાતા નથી પાછા ઘર બાજુ જાય છે હું થયું જોવું પડશે હવે જે હારે આવવા નતા એ કોઈ દેખાતા નથી જે હારે આવવા નતા ને એ આગળ નીકળી ગયા છે હવે એ ગાડીમાં ફોન નથી હવે એ લોકો ક્યાં પહોંચ્યા હોય ખબર નહીં હવે અમે જઈએ છીએ થોડીક ફાસ હકાર ભાઈ ફાસ હકાર તો પકડાય બાકી કઈ દેખાતા નથી આ જો અહીંયા જ ઉભેલા છે એ નથી ભાઈ તો હું ગમે એ ફાંકા મારશો આ ભાઈ ને જોઈને કે આપણી વાળા છે એની મને ફોન નથી ને હાલવા જ મળ્યા છે હવે જોઈ ક્યાં મળે ક્યાં નહીં આ ભાઈ જોયા એવો છે આગળ સિગ્નલ શરૂ હતું પણ એ ભાઈ દેખાઈ ગયા આમાં આગળ હતા ત્યાંથી ક્યાંકથી દેખાઈ ગયા છે ભાઈ આ લોકો જો ફૂલ ઉત્તરાયણની તૈયારી કંઈક દેખાણા થાય આગળ નીકળવા લાગે છે હા જો આ ગોળીની અવાજ નથી ખૂટતી આ ગોળીઓ તો ગાઈસ તમે આગળ અમારો દિવાળીનો વ્લોગ જોયો હોય તેમાં તમે ગૌર કર્યું હશે કે જ્યારે પણ તહેવાર આટલું ગમે ત્યાં જઈએ કાંઈક નો કાંઈક લોસો લાગે 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से ઓલી ફેરું ગયા હતા ત્યારે ગાડીનું ટાયરમાં પંચર પડી ગયું હતું દહડીને લઈ જાવી પડી ફટાકડા લેવા ગયા ત્યારે અને અત્યારે જાય છે ઉત્તરાયણ સારું ત્યાં ઓલો ભાઈ પાછળ જ આવે છે જોઈ લો એ ભાઈ ખોવાઈ ગયો હવે ગોતવા જવું પડે ને પાછું એમાં ને એમાં ટાઈમ વીયો જાય બધો હા શું બોલ ખોટું બોલમાં રોયો તો નહીં ભાઈ પકડ લ્યો સાળો પકડ અમે જઈએ છીએ સૈયદપુરા કરીને છે ભાગળ સૈયદપુરાની સંગ્રામપુરા કરીને છે ભાગળ ત્યાં ઘર ઘરાવત ઘસે છે બહુ 15 થી 20 વર્ષથી ઘસે છે એક નંબર દોરી આવે છે દર વર્ષે અમે ત્યાં જ ઘસાવીએ છીએ એક નંબર દોરી આવે છે તેમની SS માંજો કરીને છે જો તમે સુરત વાળા હોવ તો એકવાર ટ્રાય કરજો ત્યાં તમે કોમેન્ટ કરી દેજો તમારે જરૂર હોય એવું લાગે તો અમે તમને લોકેશન સેન્ડ કરી દઈશું કોમેન્ટમાં પિન કમેન્ટ કરી દઈશું એકવાર ઘસાવશો ને પણ બેસ્ટ દોરી મળશે તમને અહીંયા બેસ્ટ ટુ બેસ્ટ દોરી તમે અહીંયા આવશો એટલે જો તમે ફિરકીનું બોરિયું દેખાય જ જશે આ જુઓ ફિરકીનું બોરિયું દેખાય જ જશે નામ છે SS માંજો જોઈ લો હાવ નાના એવા ઘરમાં જ ઘસવાનું ચાલે જ કામકાજ તો તમને દોરી એક નંબર મળી રહી અહીંયા દોરી મતલબ ટોપ ક્લાસ દોરી આવે અહીંયાની તમે એકવાર ઘસાવો તમને બેસ્ટ ટુ બેસ્ટ અનુભવ થશે બધી ફિરકીન બોબિન ને એવું બધું લે છે અત્યારે અહીંથી ઉપર જવાનું અહીંયા છે હા ભાઈ છે ઘસવા વાળા
ભાઈને કલર પણ બેસી ગયો, તમે જોઈ લો ખાલી. કેટલા વર્ષથી ચાલે છે? 39. ઓહો 39. કીધા એમના વાતોથી અહીંયા જ શરૂ છે. અડધી જિંદગી જઈને ગઈ 70 વર્ષ. આમાંથી જોઈ લો આ બધી શું પીકી કરવાનું? હા એ આપણે બધું ડીલ કરી નાખીએ. બોબિન સેટ કરે છે આ ભાઈ. હજી એક અઢીનું તમારું છે ને? આ જ છે ને અમારી છે. આ ગોરી ओह सरक सरक उधर લાવ. જાઓ બાબા ઘસા બેસી જાઓ. જો આ કાકા છે સ્પેશિયલ. આ કાકાનું નામ ચાલે છે SS માંજો. લો આ બે છે આમાં 1250. 1250. આમાં આ બેમાં વાંચો. બીજી બધી રેડી છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 ફિરકી છે ખાલી. 10 ફિરકી એટલે થોડાક દિવસમાં આવી જાય 10. કોકનો ફિરકો પડેલો છે અહીંયા મોટો જબરો. 10,000 રમાઈ જાય કે મારા 15. દોરી ઘસવાનું ચાલુ થઈ ગયું છે. હા ભાઈ છે, બોલો તમારું દાદા. નોરતાનું આપણે ચાલુ કરે, આઠમનું માતાજીનું નારિયેળ પૂરી ચાલુ કરે, આપણું ચાલ્યા કરે. માતાજીને બધા જ કલર કરવામાં આવે હોલસેલમાં. મારા ડિટેલ ગ્રાહકને હું ફક્ત એક જ કલર આપું, વ્હાઇટ કલર. બીજું કંઈ આપવું નહીં ભાઈ. અને અમારી આ પેઢી 40 વર્ષની અમારી આ પેઢી છે. 40 વર્ષથી અમારા આ કામ ચાલે છે. ઘસવાનું કામ ચાલે છે. હા. જૂના અને જાણીતા પ્રખ્યાત અને જાણીતા અને દરેક પ્રકારના ટોકરા રાખવામાં આવે છે. લોકેશન કહી દેજો ને. તમારી લોકેશન કઈ જગ્યા પર આવેલી છે આ? સંગ્રામપુરા સગરામપુરા હનુમાન શેરી સબ જેલની સામે ચામુંડા હોટલ ને મયુર ભજીયાની સામે. બહાર આવશો એટલે દોરી બોડિયું મારેલું જ છે SS માંજા. મારી વાત સાંભળો ભાઈ. તમે નીચે ઉતરો ને ત્યારે એનું તમે શૂટિંગ લઈ લેજો. કબાટમાં જાય લોખંડમાં. તો જોઈ લો. અહીંયા આવી જવાનું. જો ઉપર ટીંગાય તમને તરત દેખાઈ જશે આ ફિરકી. આ જો અહીંયા સ્પેશિયલ લખેલું જ છે ફેવિકોલ ફિટ પેટન્ટ માંજો. દોરીમાં કંઈ કાચ બાચનો ઉપયોગ નથી થતો એટલે કટકા થવાના ચાન્સ થોડાક ઓછા રહે છે. ઘરે ડગર વાળા આંટો મારવો છે પણ જોઈ સુરતનું જે બેસ્ટ પતંગનું છે ને ત્યાં આટો મારવાનો વિચાર છે. હવે જાતે મળ્યું રસ્તામાં જોઈ.